મોર્નિંગ, જય ગોગા મહારાજ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયામાં ગાઈસ. તો આપણા વાત તો મોડું થઈ ગયું છે કારણ કે વિડીયો એડિટિંગ કરતાં કરતાં બહુ લેટ થઈ ગયું હતું. તો ઉઠે છે ગાઈસ. તો ગાઈસ આપણે થઈ જઈએ પહેલાં. ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. ગુડ મોર્નિંગ. हेलो गाइस. जय गोगा महाराज. गुड मॉर्निंग. तो गाइस अब चाहिए आप रमीवन जोड़े चालू से અને આમાં પપ્પાને ચાલ મમ્મી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ. ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ. હેલો ગાઈસ. હેલો ગાઈસ. પપ્પા જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. હેલો ગાઈસ. હાય ગાઈસ. પપ્પા તો ઇંગ્લિશ કી છે હાય ગાઈસ. બ્રશ કરવાનો છે બાકી છે. આપણે બ્રશ કરી નાખીએ બરાબર. તો બ્રશ કરી અને આપણે પણ ચા પી લઈએ ગાઈસ. તો ચલો બ્રશ કરવા આપણે થોડા મોડા ઉઠે છીએ ગાઈસ. જો અમારે એ આશીર્વાદ આપજો. હા તો ગાઈસ આપણા બપોર પડી જશે અને આપણે ખાવાનું રેડી થઈ ગયું છે. જોઈએ આપણા મમ્મીને શું બનાવ્યું છે. તો જુઓ આપણા હું મમ્મીને બતાવું. તમે શું બનાવો છો? ગોટા બનાવીએ છીએ, મહેમાન આવશે તે. જો ગાઈસ મહેમાન આવશે એના કારણે ગોટા બનાવું છું મારા મમ્મીને. અને આપણા પપ્પા છે જ્યાં રમી પાણી વાળા. તો આપણો પપ્પા ઘઉં પાણી વાળવા જશે. તો ભજીયો બનવાનું ચાલુ જ છે ગાઈસ. તો આમાં જો ગાઈસ આમાં ડુંગળી લીલી નાખેલી છે અને ચણો લોટ ના રમી. ઓહો. અને જો ગવાના રોટલા છે અને શાક આનું બનાવ્યું છે આપણે પાપડીઓ. પાપડીઓનું શાક બનાવ્યું છે કારણ કે આપણે તો ઘેર જ ગાઈસ પાપડીઓ છે એના કારણે આવો મિસ છે ગાઈસ પાપડીઓ આપણે એટલે ગાઈસ ઓતરા દાળી પાપડીઓ અને રેગણોનું શાક કરીએ છીએ. તો જો આપણે ભાભીની બટાકાનું શાક બનાવું છે. જો પાઠીને નીકળી છે અમારે રવિરાજ રહું છે એટલે એકોડું છે અને શાક બનાવું છે. કેટલી વાર તમારે ખાવાની પછી ભાઈ? તો ગાઈસ જો ચાલુ જ છે. તો આપણે જમી લઈએ બરાબર ગાઈસ. જમી પપ્પાનો ફોન પડી રહ્યો છે વાયખણ. જો ગાઈસ જો ચાલુ જ છે ગોટા બનવાની. હા મહેમાન હવે કોણ આવે છે ખબર નહીં મને તો. જમૈરાજ આપવાના. જો આમાં જમૈરાજ આપવાના નાગજીજી આપવાના છે એના કારણે ગોટા બનવાનું ચાલુ જ છે. તો કેટલા વાગે આવશે ખબર નહીં પણ આપવાના જ ખરા મહેમાન આપણે. જો ગાઈસ પિંછી ગાઈસ ચાઉન્ડમાંનો ફોટો છે આપણે. જો ગાઈસ મેચ રોમસાપેટનો ફોટો છે. જો ગાઈસ આ ચાઉન્ડમાંનો છે. તો આટલું તાપ લાગ્યું છે ભાઈ. તો ગાઈસ આપણે ખાઈ લઈએ. પપ્પા તો શું નહીં તો આપણે ખાઈ લઈએ છીએ. ભૂખ લાગી છે એટલે ગાઈસ આપણે ખાઈ લઈએ. ચલો આપણે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું છે અને માલે ખાવા. તો ગાઈસ આ રમી વાસણ તો હશે ગાઈસ. ના અરે જો માટી હજી નાખવાની બાકી રહી જાય છે તે રહી જ જઈ. તાર તો નખાઈ જશે બેસવાનું. જો ગાઈસ વચ્ચે ચકલું બેસી દીધું સરસ મજાનું. અમરને ટેણીઓ ગાઈસ. જો અરે ગાઈસ લોન છે લોન ઇંગ્લિશ.
આપણે એવું ધોઈને હેડી છે ગાઈસ વાસણ. પેલી રજૂ કરવાની બપોઈ છે, પછી પેલી મકાઈ હતી ગાઈસ. મારે ચલો ખાવા. મેં તો ખાઈ લીધું. ઉધરો આવું છું કહું, બહુ ઉધરો આવું છું. તો ગાઈસ આટલા આપણો બ્લોગ ખતમ કરીએ છીએ, કારણ કે થોડું બહાર જવાનું થયું છે. મહેમાન આવી, માં બીમાર પડ્યો છે, એના કારણે આપણે બહાર જવાનું છે. તો આટલા આપણો બ્લોગ ખતમ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોગા મહારાજ.